સોલ લેબ સોલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આપણે આજે જૈવિક ખાતર તેમાં લીલ તે બ્લુ ગ્રીન આલ્ગી વિશે આપણે જાણીશું। બ્લુ ગ્રીન આલ્ગી એક પ્રકારની પાણીમાં ઉગતી લીલ છે, જેને રોપાણ ડાંગરના જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે। આ લીલ તેના નામ પ્રમાણે ભૂરાશ પડતા લીલા રંગની હોય છે। અન્ય જૈવિક ખાતરની જેમ આ લીલ પણ વાતાવરણમાં રહેલો મુક્ત નાઇટ્રોજનને સ્થિર કરી પોતાનામાં સંચય કરે છે। ત્યારબાદ આ આલ્ગીનું વિઘટન થઈ તેમાંથી નાઇટ્રોજન છૂટો પાડી ડાંગરના છોડને હેક્ટર દીઠ 20 થી 25 કિલોગ્રામ સેન્દ્રિય નાઇટ્રોજન મળે છે। આપણા દેશમાં આ ડાંગરની ક્યારીમાં 125 થી વધારે પ્રકારની આવી લીલો જોવા મળે છે, પણ આ લીલ તમામ જાતો હવામાંથી નાઇટ્રોજનને સ્થિર કરી શકતી નથી। તેથી જૈવિક ખાતર તરીકે યોગ્ય જાતનો ઉપયોગ કરવો જરૂરી છે। છતાં સામાન્ય સંજોગોમાં બ્લુ ગ્રીન આલ્ગી હેક્ટર દીઠ 20 થી 25 કિલોગ્રામ નાઇટ્રોજન પૂરો પાડે છે। રોપાણ ડાંગરની સાથે અનુકૂળ સંજોગોમાં આ લીલ બહુ ઝડપી ઉગે છે, જેને લીધે ઉત્પાદનમાં 10 થી 15% વૃદ્ધિ થાય છે। બ્લુ ગ્રીન આલ્ગી નાઇટ્રોજન ખાતર જોડે વાપરી શકાય છે। આલ્ગીમાં પ્રકાશ સંશ્લેષણ કરતા રંગકણો આવેલા હોય તેથી તેની વૃદ્ધિ માટે પૂરતા પ્રમાણમાં પ્રકાશની જરૂર છે। વાતાવરણમાંનું તાપમાન 30 થી 40 સેલ્સિયસ હોવું જરૂરી છે। તમામ પ્રકારની જમીનમાં આ લીલ ઉછરી શકે છે, તેમ છતાં જમીનનો પીએચ આંક 6 થી 8 તેને વધુ માફક આવે છે। આ લીલ આ પ્રકારે જોવા મળે છે।